જય માતાજી મિત્રો, હું છું આપનો યોગીરાજ ભવાન અને ફરી એક નવી સફરમાં એક નવા કલાકારને મળવું છે અને આપણને કલાકાર મળી ગયા છે. તો મિત્રો, એ પહેલાં આપણી આ ગુજરાતી રંગમંચ ચેનલમાં અવિરતપણે તમારો સાથ અને સહકાર જે મને મળ્યો છે એ બદલ ખૂબ ખૂબ આભાર અને થેન્ક યુ કહીશ. પણ આપણે વાત કરવી છે એક નવા કલાકારની, એમના જોશની, એમની કળાની અને એમની સ્ટ્રગલની. તો આવો મળીએ એવા જે કલાકારને. જય માતાજી. જય માતાજી. તમને મળીને ખૂબ ખૂબ આનંદ થયો, કારણ કે તમારો કિંમતી સમય આપણી આ ગુજરાતી રંગમંચ ચેનલને આપ્યો એ બદલ ખૂબ ખૂબ આભાર. પણ જ્યારે હું ઇન્ટરવ્યૂ કરતો હોઉં છું ત્યારે મારા દર્શકો દરેક કલાકારનું નામ અને ગામ મને હંમેશા સજેસ્ટ કરવાનું કહેતા હોય છે. તો તમારા અંદાજમાં અને તમારા અવાજમાં આપણા દર્શકોને એક તમારો ટૂંકો પરિચય આપો. મારું નામ સૂર્યકાંત શ્રીમાળી છે અને હું અમદાવાદ ઓઢવમાં રહું છું. વાહ વાહ, ખૂબ સરસ સર. તો સૂર્યકાંત શ્રીમાળી આપણા જોડે બેઠા છે આજે, અને એક એવા કલાકાર છે જાણવા અને માણવા જેવા કલાકાર. તો સર, કેટલા વર્ષથી આ લાઈનમાં તમે ઇન્વોલ્વ થયેલા છો? મને 34 વર્ષ થઈ ગયા આ વાહ, સિંગિંગ ક્યા વાત લાઈનમાં. હે. બરાબર. તો ખૂબ જ જૂના જમાનામાં, મતલબ ઓડિયો કેસેટનો જ્યારે જમાનો હતો. ઓડિયો કેસેટનો જમાનો હતો ત્યારથી છું હું. વાહ વાહ વાહ, ખૂબ સરસ. તો સર, ત્યારે કોના સપોર્ટથી તમે આમાં ઇન્વોલ્વ થયેલા? હું મારા મોટા બાપા છે એમના દીકરાએ મને સપોર્ટ કરેલો. મારા મોટા ભાઈ છે એમને મને સપોર્ટ કરેલો કે તારો અવાજ કુદરતી છે, કુદરતી તને આપ્યું છે, તો પછી આને આગળ ઝંપલાય એમ. ખૂબ સરસ, અને બહુ સરસ વાત કરી સૂર્યકાંતભાઈએ. તો સર, જેમ વાત કરી કે તમે તમારા ભાઈના કહેવાથી કે અવાજ સારો છે ને આ લાઈનમાં તમે ઝંપલાવ્યા છો, હા, તો કયા કયા પ્રોગ્રામો કરો છો તમે અત્યારે હાલ? હું સ્ટેજ પ્રોગ્રામો કરું છું. લગ્ન ગીતો, રાસ ગરબા છે, ભજન સંતવાણી છે, ડાયરો છે, વાહ વાહ, કરાઓકે શો છે, ઓર્કેસ્ટ્રા છે, બધી જ ફિલ્ડમાં મેં ગાયેલું છે. ટૂંકમાં ઓલ ઇન વન. ઓલ ઇઝ વન. વાહ વાહ વાહ, ખૂબ સરસ. તો શ્રીકાંતભાઈ, જેમ તમે દરેક પ્રકારના પ્રોગ્રામો કરો છો, તો તમને એવું યાદ છે કે ફર્સ્ટ ટાઈમ તમે ક્યારે અને ક્યાં પ્રોગ્રામ કરેલો? ફર્સ્ટ ટાઈમ મેં સ્કૂલમાં ગાયેલું. વાહ વાહ વાહ, જ્યાં ભણતા હતા ત્યાં? ત્યાં જ. બરાબર. તો ત્યાં તમને ટીચરોએ રિસ્પોન્સ આપ્યો? ખૂબ જ રિસ્પોન્સ, બાળકોનો બધાનો રિસ્પોન્સ. મારા જે સહયોગી હતા, વિદ્યાર્થીઓ, મારા ટીચરો, સર, બધાએ મને બહુ જ સહયોગ આપેલો. તો સર, તમને વધુ શું ગમે? રાસ ગરબા, ભજન, લોકગીત, લગ્ન ગીત, એમાં વધુ શું ગમે તમને? અત્યારે હાલ લગ્ન ગીતો મને ગાવા બહુ ગમે છે. ક્યાં વાત હે. તો 100% મારા દર્શકો જેની રાહ જોઈ રહ્યા છે કે નવા કલાકારનું એક સરસ મજાનું ગીત સાંભળવું છે, તો તમારા અવાજમાં એક સરસ મજાનું આપણા દર્શકોને ગીત સંભળાવો. વને રાત વનમાં મીંઢાણા જા જા. વાહ વાહ, ક્યાં વાત હે. મીંઢાણા પરણે ઝાડવા બાળ કુવારા. મીંઢાણા પરણે ઝાડવા બાળ કુવારા. વાહ વાહ વાહ, ખૂબ સરસ. સૂર્યકાંતભાઈ પોતે જેન્ટ્સ છે, પણ એક લેડીઝના અવાજમાં આપણને સરસ મજાનું જૂનું અને જાણીતું ગીત સંભળાવ્યું છે. અને લગ્ન ગીતમાં હાલ એ દરેક જગ્યાએ ગવાતું ગીત છે. તો મિત્રો, આવો સરસ મજાનો અવાજ છે એમનો. તો સર, આના સિવાય બીજું શું કરો છો તમે? આના સિવાય અત્યારે હું મારો મ્યુઝિક ક્લાસ ચલાવું છું. વાહ વાહ. મેં શાસ્ત્રીય સંગીત કરેલું છે, બરાબર. એટલે એના પરથી મ્યુઝિક ક્લાસ ચલાવું છું. તો સર, કેટલા વર્ષથી આ ક્લાસ ચલાવો છો તમે? મને લગભગ 8 વર્ષ થઈ ગયા ક્લાસ. વાહ વાહ વાહ. તો તમે એક સિંગર છો, સારું ગાઈ શકો છો, સારા પ્રોગ્રામો કરો છો. તો આ ક્લાસ કરવાનો કઈ રીતે તમને આઈડિયા આવ્યો? આઈડિયા એટલા માટે આવ્યો કે હું પોતે સારું ગાઉં છું અને સારું શીખવાડી શકું એમ હતો. એટલે એના કારણે મને ક્લાસ કરવાનો આઈડિયા મળ્યો કે મને ક્લાસ કરીને બીજાને પણ હું શીખવાડી શકું અને આગળ ધપાવી શકું એ લોકોને. તો સર, યુટ્યુબના માધ્યમથી હું ગામડે ગામડે ને ઘરે ઘરે ફરું છું અને તમારા જેવા જે કલાકારો છે એમને મળું છું, અને એક ઇન્ટરવ્યૂ દ્વારા, એક પોડકાસ્ટ દ્વારા એમને સરસ મજાની મીઠી વાતો કરું છું અને મારા દર્શકોને પહોંચાડું છું. તો સર, આજે તમે અમારા સ્ટુડિયોમાં આવ્યા છો, અને કેવું લાગે છે આ ગુજરાતી રંગમંચમાં તમે જે ઇન્ટરવ્યૂ આપો છો, તો કેવું લાગે છે? બહુ સરસ લાગ્યું મને તમારો સ્વભાવ, અને બીજું કે મને તમારું ઇન્ટરવ્યૂ મારું તમે લીધું છે, મને બહુ મજા આવી ગઈ. એમ મારા અનુભવ કહેવાની પણ મજા આવી ગઈ મને બહુ. તો સરસ, એક નાનો મારો સવાલ છે બીજો, કે તમને કલાકારો કયા ગમે? કલાકારો મને લતા મંગેશકર. વાહ વાહ વાહ, જે ઇન્ડિયાનું ગૌરવ કહેવાય. હા,
જેને અને કોણ હું ન જાણતું જ્યાં હોય. પણ જઉં છું ત્યાં મને બધા એવું કહે છે તમારો અવાજ લતા મંગેશકર જેવો છે. વાહ વાહ. એમના અવાજમાં હું ગાઉં છું બી ખરા. તો મારે આજે તમારા અવાજમાં મીન્સ જે તમે લેડીઝ વોઇસમાં જે ગાઓ છો, હા, તો લતાજીનું એક સરસ મજાનું સોંગ હિન્દી યા ગુજરાતી જે તમને ગમતું હોય એ સરસ હિન્દી, મજાનું ગીત સાંભળવું છે. तेरे संग प्यार में नहीं तोड़ना, વાહ वाह. आहो तेरे संग प्यार में नहीं तोड़ना, चाहे तेरे पीछे जग पड़ छोड़ना, ओ तेरे संग प्यार में नहीं तोड़ना. વાહ 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 શ્રીકાંતભાઈ, ખરેખર અત્યારે મને એવું લાગે છે કે કદાચ હું લતાજીને સાંભળતો હોઉં. અને આ નાગિન પિક્ચરનું ગીત તમે આજે જે ગાયા છો, હા, ખૂબ જ મજાનું ગીત છે ને લોકો બહુ સાંભળે છે આને. અને આજે મેં તમારા અવાજમાં સાંભળ્યું છે, તો ખરેખર ખૂબ જ મજા આવી મને. તો મિત્રો, ખૂબ જાણવા અને માણવા જેવા કલાકાર છે અને લેડીઝ વોઇસમાં સરસ મજાના પરફોર્મન્સ સાથે એ પોતે ગાઈ શકે છે. પોતે સારા એવા સિંગર છે. રાસ, ગરબા, ભજન, લોકગીત, લગ્નગીત તમામ પ્રકારના પ્રોગ્રામો કરે છે. તો તમારા કોઈ ફંક્શન હોય, પ્રોગ્રામો હોય, રાસ, ગરબા, ભજન, એમાં એકવાર એમને ઇન્વોલ્વ કરજો. ખરેખર ખૂબ જાણવા અને માણવા જેવા કલાકાર છે. અને મિત્રો, એમની એક યાદ અને જિંદગીભરની યાદ. એકવાર જો કદાચ તમે એમના પ્રોગ્રામો જોશો અથવા એકવાર એમને પ્રોગ્રામમાં ઇન્વોલ્વ કરશો તો 100% ખૂબ જ મજા આવશે મિત્રો. તો આવા સરસ મજાના સૂર્યકાંતભાઈ શ્રીમાળી બહુ મજાના કલાકાર છે, જાણવા અને માણવા જેવા કલાકાર છે. અને આજે એમને મળીને મને ખૂબ જ આનંદ થયો છે. તો મિત્રો, બીજું કહેવાનું કે આપણે એક સરસ મજાનું એક બીજું સોંગ એમને ગવડાવીશું અને એક ગીતની મજા માણીશું. તો સૂર્યકાંતભાઈ, એક સરસ મજાનું બીજું એક સોંગ જે તમને ગમતું હોય, તમારા ઓડિયન્સને વધારે ગમતું હોય, જેનો તમને વધારે રિસ્પોન્સ મળ્યો હોય, એવું સરસ મજાનું એક ગીત મારે સાંભળવું હમણાં છે. મારું એક દશામાનું આલ્બમ આવેલું છે, વાહ વાહ. તો એનું હું ગઈને સંભળાવું તમને. એક મિનિટ, તો કેટલા આલ્બમ કર્યા છે આમ અંદાજે તમે? મેં 4-5 આલ્બમ હમણાં કરેલા છે વાહ વાહ વાહ. યુટ્યુબમાં. તો 100% એમાં દશામાનું સોંગ આપણે 100% સાંભળશું. હે આજ દશામાં માવડી રે માં દર્શન દેવાયા, વાહ વાહ. આજ દશામાં માવડી રે માં દર્શન દેવાયા. હે તે દુની જોતોમાં વાટડી તારી દર્શન દેવાયા, દશામાં દશામાં માવડી રે માં દર્શન દેવાયા. વાહ 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 વાહ. મારા ખાસ મિત્ર અને તમારા ખાસ મિત્ર એવા જીત બારોટ, હા, જેમને જુનિયર નરેશ કનોડિયાની નરેશ કનોડિયા ઉપમા લોકોએ આપી છે. આપી છે. અને ખૂબ ગુજરાતમાં, ગુજરાત બહાર અને વિદેશોમાં પણ જેમનું નામ ગુંજે નામ છે. છે, હા. એમના સજેશનથી, એમના કોન્ટેક્ટથી આજે હું તમારા જોડે બેઠો છું. હા. તો યુટ્યુબના માધ્યમથી એમને તો યાદ કરવા જ પડે, ચોક્કસ. કારણ કે મારા એકદમ નજીકના મિત્ર છે અને મારા ભાઈ જેવા ભાઈબંધ કહી શકું એમને. હા, હા. એમના સજેશનથી આજે હું તમારા જોડે બેઠો છું. અને એ પણ એક ખૂબ જ મજાના જાણવા અને માણવા જેવા કલાકાર છે. તો મને ખરેખર આજે તમારા જોડે ખૂબ જ ઇન્ટરવ્યૂ કરીને ખૂબ જ આનંદ થયો. તો દર્શકો, સૂર્યકાંતભાઈ શ્રીમાળી ખૂબ મજાના કલાકાર છે, ફરી એકવાર કહું છું. અને બીજું કે આપણી આ ગુજરાતી રંગમંચ ચેનલને લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા, જેથી કરીને આવા સરસ મજાના કલાકારો હું તમારા સુધી પહોંચાડી શકું. મારો બીજો વિડીયો આવે ત્યાં સુધી સૂર્યકાંતભાઈ શ્રીમાળી અને ભવાની યોગીરાજના દરેકને જય માતાજી. જય માતાજી.